સુરતના ચોકબજાર વિસ્તારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। શહેરમાં ચિરાગ ગોટી અને તેના સાથીઓએ એક વેપારીને ખંડણી માટે ધમકી આપી મારામારી અને તેનો વિડીયો બનાવ્યાનો ગંભીર આરોપ લાગ્યો છે। પોલીસે જિગ્નેશ વ્યાસ નામના ફરિયાદીની રજૂઆતને આધારે ચિરાગ ગોટી, યુવરાજ જાદવ સહિત 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ફરિયાદી જિગ્નેશ વ્યાસ પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ સહિતના લોકોએ તેના પર હુમલો કર્યો હતો। ચિરાગ ગોટી મંડળીએ કથિત રીતે કહ્યું કે તારા બાપને તો પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, અહીં ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે। આ ધમકી બાદ ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખ લીધા હતા અને તેમની સાથે મારપીટ કરીને વિડીયો બનાવ્યો હતો। સુરત શહેરના ડીસીપી રાજદીપસિંહ નકુમે પત્રકાર પરિષદ યોજીને આ મામલે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે જિગ્નેશ વ્યાસની ફરિયાદના આધારે ખંડણી, ધાક ધમકી અને મારપીટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ડીસીપીએ જણાવ્યું હતું કે આ ઘટના સામે આવ્યા બાદ એક પછી એક અન્ય ભોગ બનનારાઓ પણ આગળ આવી રહ્યા છે। જો વેપાર સાથે જોડાયેલા અન્ય મામલા પ્રકાશમાં આવશે તો તેની પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે। ડીસીપી રાજદીપસિંહ નકુમે સ્પષ્ટ કહ્યું કે ચિરાગ ગોટી જેવા લુખાઓથી ડરવાની કોઈ જરૂર નથી। પોલીસ ઝીરો ટોલરન્સની નીતિથી તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરશે। તેમણે જણાવ્યું કે ચિરાગ ગોટીના તમામ ધંધાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરી પાઠ ભણાવવામાં આવશે। આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક શસ્ત્ર સાથેનો વિડીયો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તે એરગન છે કે વાસ્તવિક રિવોલ્વર તેની ચકાસણી કરાશે। ડીસીપીએ જણાવ્યું કે વિડીયોમાં દેખાતા તમામ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ચિરાગ ગોટીને કાયદાનું ભાન કરાવવામાં આવશે। જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો હોય, એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી જે ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને તાકધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા। અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જિગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા। તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે। સર, એની કંપની છે ઓઇલની, એમાં શું રોલ હોઈ શકે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે। સર, ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાક ધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે દાખલ થવાના છે। સર, મોટાભાગે ફરિયાદ આવેલી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે। જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે।